વોર્ડ નંબર 7 માં આવતો ગુજરાત પાગા ટેકરા વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ તેમની કોઈ સમસ્યા સાંભળતું નથી, તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું અને આખરે કંટાળેલી આ વિસ્તારમાં રહેતી મહિલાઓ મોરચો લઈને પહોંચી ગઈ વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે, જ્યાં હોબાળો કર્યો। ગુજરાત પાગા ટેકરા વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે। લગભગ વાત કરીએ તો ઘણા સમયથી પીવાના પાણી જ નથી મળતા। તેઓ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે। વારંવારની રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાંય તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી। લોકોનું કહેવું છે કે કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે, અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ તેમનું નથી સાંભળતું અને આખરે કંટાળેલી આ મહિલાઓ પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે પહોંચી હતી અને પાણી આપે તેઓને તેમના વિસ્તારમાં તેવી માંગ કરી હતી। 1.5 વર્ષથી એવું થાય છે અમારા ગલીમાં પાણી આવે છે, કલાક બી પૂરું આવતું ને અડધો કલાકમાં તો કેટલું ગંદુ પાણી આવે છે। હવે અમારે પાણી વગર વપરાશ કામ કેવી રીતના કરવાનું? અમે કામકાજ વગર આવી રીતના ધક્કા જ ખાયા કરીએ, અમને કામ જ નહીં। નાના છોકરાઓ છે અમારા, તો કરવાનું હું? અમારે તઈ જઈએ તો કે તઈ જાઓ, પાણી ટાંકે તઈ જાઓ તો તઈ જાઓ, અમારે ધક્કા જ ખાયા। અમે સવારના કેટલા 8 વાગ્યાના નકર્યા છે સાહેબ, તો હવે અમે કરીએ હું? હવે અમને નિકાલ કાઢો હવે આ પાણીનો બસ। હવે આ રજૂઆત કરવા માટે આવે તો કામ ધંધો પણ બગાડવો પડ્યો ને આ બંગલાવાળા લોકો અમારો પગાર કાપી લેશે સાહેબ। અમે કરીએ હું? પાણી માટે તો અમારે ન કરવું જ પડે ને, તો હવે અમે કરીએ હું? હમણાં આનો નિકાલ અમને કરી આલો બસ। કોર્પોરેટરને રજૂઆત કરી? હા કરી કીધું હમણાં કે અમે 2 દિવસમાં તમને કરી આલે છે। હવે જોઈએ છે અમને શું કરી આલે છે એ લોકો। ગુજરાત ટેકરા ગુરુ નાનક બિલ્ડિંગના પાસે છે। અમે 1.5 વર્ષથી કઈ થાક્યા છે, પણ એ લોકો કઈ સાંભળતા નથી। અમે રજા પાડીને સ્પેશિયલ આવ્યા, અમારા છોકરાઓ બીમાર છે, 1 કલાક પાણી આપે છે પણ એટલું ગંદુ પાણી આપે છે ને, તો પાણી બી પીવાય બી ના એવું પાણી, તો બીમાર પડીએ તો આ લોકો શું કરી લેવાના છે? અમને જ છે ને બધું, આ લોકો તો ખાલી ગાદી લઈને બેસી ગયા છે, બરાબર? આપણા પર જ છે બધું, આ બધું ચડીને આવે આપણા પર। આ લોકો ખાલી ગાદીઓ લઈને ખાલી લેવું હોય ત્યારે હાથ જોડવા આવે, પણ મારા સામે તો ચપ્પલ થી ઊંધા કરું મેં એ લોકોને, મેં રેતી નહીં તારે આવે છે, તો હું કામનું? આપણે જાત મહેનત જિંદાબાદ છે ને, આપણે જ કરવાનું છે। આ લોકો કઈ કરી નહીં શકે આપણા પર। બસ મારે એટલું જ માંગ છે કે 2 ટાઈમ પાણી આવવું જરૂરી છે। ગુજરાત ટેકરામાંથી આવ્યા હતા, વોર્ડ નંબર 7નો એક વિસ્તાર છે। શું સમસ્યા શું હતી? સમસ્યા એવું છે, એ લોકોને 2 સમયે પાણીની રજૂઆત કરતા હતા। અમે એમને સમજાવ્યા કે વડોદરા શહેરમાં એક સમયે પ્રેશરથી પાણી આપવાનું હોય છે, તો એ મળી જાય। અને બીજું એક ગંદા પાણીની અને જૂની લાઈન અને જૂના કનેક્શનની રજૂઆત હતી, એના માટે અમે આજે ચેક કરાવડાવી લઈએ છીએ। જરૂરિયાત હશે તો જે કામગીરી કરવાની થતી હશે તે ચોક્કસ કરશું। સાહેબ, સમસ્યાનું કેટલા દિવસમાં નિકાલ? ચેક કરીએ પહેલાં પછી ખબર પડે ને। કંઈક નાનો ફોલ્ટ હોય તો 2-3 દિવસમાં પકડાઈ જતો હોય છે, પણ સમજો કે જેવું પ્રોબ્લેમ હોય એના આધારિત સોલ્યુશન હોય, એમ લાઈન નવી નાખવી પડતી હોય તો સમય જતો હોય છે।